अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है। बाय। की मांगे मैं पूरी करता हूँ। मेरी एक ही तो मांग रहती है कि सब्सक्राइब कर दो चैनल को। तो जिसने भी चैनल को सब्सक्राइब किया है उसको जय हिंद, जय भारत और दिल से सैल्यूट। ये इस तरीके का सैल्यूट जिन्होंने सब्सक्राइब कर रखा है और जिन्होंने नहीं किया है कर दो यार आज। હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું વિપુલ ક્રિએશન ચેનલમાં। તો મિત્રો, તમે આજે એક નવું ગુજરાતી સોંગ ઉપર તમને વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાનો છો। તો મિત્રો, વિડીયોને ધ્યાનથી જોજો અને જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તો મિત્રો, તમને આજે હું એક કપલ સોંગ ઉપર એક વિડીયો એડિટિંગ કરવાનો છું, જે લવ સોંગ ઉપર બનાવવાનો છે। તો મિત્રો, તમને આ બીટ માર્ક અને ચેક ઇફેક્ટને એ પ્રોજેક્ટ તમને હું આપી દઈશ આપણે ડિસ્ક્રિપ્શનમાં। તો મિત્રો, તમે ત્યાં જઈને આ પ્રોજેક્ટ લઈ શકો છો અને મિત્રો પ્રોજેક્ટ તો લઈ લીજો પણ વિડીયો પૂરો જોજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, ચાલો ડેમો જોઈ લો, ત્યારબાદ આપણે વિડીયોની શરૂઆત કરીએ। ડેમો જોઈ લીધા બાદ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો। તો મિત્રો, ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તે પહેલાં આપણે તમારે લાઇટ મોશનમાં જતું રહેવાનું છે। તમે મિત્રો લાઇટ મોશન ઓપન કરશો એટલે તમને આ પ્રોજેક્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે મિત્રો તમને આ જોવા મળશે। આપણે અહીંયા આપેલો છે પ્રોજેક્ટ, એ તમારે બંને પ્રોજેક્ટ ઇનપુટ કરી લેવાના છે। અને જો મિત્રો તમારે પછી સૌપ્રથમ તો બીટમાર્ક પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે એટલે તમને આ જોવા મળી જશે। આપણે બીટમાર્ક આપેલું પ્રોજેક્ટ છે તે તમારે ઓપન થઈ જશે, એમાં તમારે કંઈ નહીં કરવાનું પણ મિત્રો પછી તમારે આ જે ચેક ઇફેક્ટ પ્રોજેક્ટ છે એમાં આવતું રહેવાનું છે। ચેક ઇફેક્ટ પ્રોજેક્ટ તમારે ઓપન કરી લેવાનો છે મિત્રો। એટલે તમે ઓપન કરશો એટલે તમને જોવા મળી જશે આપણને અહીંયા નીચે આ જે આ 5 લેયરો છે તેને તમારે કોપી કરવાની છે। તો મિત્રો તમારે આ પ્રેસ કરી રાખવાનું છે, પછી આ 5 ને આપણે કોપી કરી લેવાની છે। કોપી કરવા માટે મિત્રો તમને આ ચોરસ દેખાશે એમાં તમારે આવતું રહેવાનું છે અને ત્યાં આવીને મિત્રો તમને જોવા મળશે આ કોપી 5 લેયર્સ, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું એટલે કોપી થઈ જાય। એટલે મિત્રો તમારે આ પ્રોજેક્ટમાં બહાર નીકળી જવાનું છે અને બીટમાર્ક પ્રોજેક્ટમાં આવતું રહેવાનું છે અને ત્યાં આવીને મિત્રો તમને આ ચોરસ દેખાશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને ત્યાં આવીને મિત્રો તમારે પેસ્ટ કરી દેવાનું। એટલે મિત્રો તમારે આ રીતે આપણે પેસ્ટ થઈ જશે। તો મિત્રો આપણે હવે આમાં ફોટાને એવું એડ કરવાનું છે। તો મિત્રો આ તમને પ્લસ દેખાશે એમાં તમારે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ મિત્રો આ તમને મીડિયા જોવા મળશે એમાં તમારે જતું રહેવાનું। એટલે મિત્રો તમને આ ફોટા જોવા મળે છે એટલે તમારે ફોટા લઈ લેવાના છે। તો મિત્રો આપણે આ ફોટો સિલેક્ટ કરી લીધો છે। હવે મિત્રો તમને એમાં જોવા મળે ને તો મિત્રો તમારે હવે આ ફોટાને આ રીતે પ્રેસ કરીને મિત્રો તમારે આમ નીચે લઈ લેવાનો છે, આ જગ્યાએ મૂકવાનો છે અને મિત્રો પછી તમારે એને ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે। તો મિત્રો ફૂલ સ્ક્રીન કરવા માટે તમારે ફોટા પર સૌપ્રથમ તો ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો તમને ઉપર 3 ડોટ્સ જોવા મળશે એના ઉપર તમારે જતું રહેવાનું છે અને ત્યારબાદ મિત્રો તમને 5મા નંબરમાં જોવા મળશે ફિલ કોમ્પિટિશન એરિયા, એને સિલેક્ટ કરશો એટલે મિત્રો તમારો ફોટો કંઈક આ રીતે આવી જશે। ત્યારબાદ મિત્રો તમને જોવા મળશે અહીંયા આપણે આ જોવા મળે છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે આ લેયર ઉપર અને ત્યાં જઈને મિત્રો કલર એન્ડ ફિલમાં જતું રહેવાનું છે અને ત્યાં મિત્રો તમને જોવા મળશે અહીંયા સ્ટાર, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો ત્યાં જઈને તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। તો સોરી મિત્રો, આપણે ફોટો આપણે આ જગ્યાએ એડ કરવાનો હતો તો મિત્રો હવે એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને જોવા મળશે કલર એન્ડ ફિલ, એના ઉપર તમે જતા રહેશો એટલે મિત્રો તમને જોવા મળશે સ્ટાર, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો બીજું સ્ટાર તમને જોવા મળે છે એના ઉપર ક્લિક કરશો એટલે તમને જે ફોટો જોવા મળે છે એને તમારે પ્લસ ઉપર જઈને લઈ લેવાનો રહેશે। તો મિત્રો ચાલો આપણે લઈ લઈએ। તો મિત્રો તમારો ફોટો આવી જશે આ રીતે ઇફેક્ટમાં જોઈ શકો છો, આ રીતે તમારો સેટ થઈ જશે। ત્યારબાદ મિત્રો આપણે
જે આ ફોટો પહેલાં એડ કર્યો હતો એને તમારે વિડીયોના એન્ડમાં જતું રહેવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમને જોવા મળશે આ ઓપ્શન, તેના ઉપર તમારે ક્લિક કરવાનું એટલે મિત્રો તમારો ફોટો આ વિડીયોના એન્ડમાં આવી જશે અને મિત્રો પછી તમારે એના પર જ ક્લિક કરવાનું છે અને મિત્રો તમને મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ જોવા મળશે, એના પર તમારે જતું રહેવાનું છે અને ત્યારબાદ મિત્રો તમને જોવા મળશે ત્રીજા નંબરનું ઓપ્શન, એના પર ક્લિક કરવાનું અને ત્યારબાદ મિત્રો આ રીતે તમારે ફોટાને ફૂલ ઝૂમ કરી લેવાનો છે। તો મિત્રો આવી રીતે ફોટાને ઝૂમ કરી લેવાનો છે, ત્યારબાદ મિત્રો તમારે આમ સેટ કરી દેવાનો છે આવી રીતે। પછી ત્યારબાદ મિત્રો તમને જે આપણે આ ફોટો ઇફેક્ટ વાળો છે એના મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જઈને મિત્રો તમને આવી રીતે આમ નીચે ફોટો સેજ લઈ લેવાનો છે આ રીતે। તો મિત્રો આપણે હવે ઇફેક્ટ દેવાની છે, તો મિત્રો હવે આપણે ઇફેક્ટવાળા પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે। તો મિત્રો એના પર જશો એટલે તમને જોવા મળશે આપણે 4 લેયરો છે તેને તમારે કોપી કરી લેવાની છે। તો મિત્રો હવે એના ઉપર અહીંયા તમે પ્રેસ કરશો એટલે આ રીતે તમારે સિલેક્ટ કરી લેવાની છે 4 ને। ત્યારબાદ મિત્રો તમને જોવા મળશે સ્ટાર, તેના ઉપર તમારે જતું રહેવાનું છે અને કોપી કરી લેવાની। પછી મિત્રો પ્રોજેક્ટમાં બહાર આવતું રહેવાનું છે, આપણે જે બીટમાર્ક પ્રોજેક્ટ બનાવી છે એના ઉપર ક્લિક કરવાનું અને ત્યારબાદ મિત્રો તમારે જે બીટમાર્ક ઉપર જવું હોય તો મિત્રો તમને તીર દેખાશે એના પર ક્લિક કરવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમને આ જોવા મળશે ચોરસ, એના ઉપર તમે ક્લિક કરશો અને ત્યાં જઈને તમને પેસ્ટ કરી દેવાનું છે। તો મિત્રો આ રીતે તમારે પેસ્ટ કરી દેવાનું છે। તો મિત્રો આપણે આ જ રીતે બધી આપણે બીટમાર્ક છે આ જ્યાં વચ્ચે આ ડબલ બીટમાર્ક જોવા મળશે ત્યાં તમારે આ ઇફેક્ટ દેવાની નથી। તો મિત્રો આ તમને સિંગલ ઇફેક્ટ જોવા મળશે એના ઉપર તમારે આ ઇફેક્ટ દેવાની છે। તો મિત્રો ત્યાં આપણે પેસ્ટ કરી દઈએ, ચાલો તો આપણે જ્યાં સિંગલ બીટમાર્ક છે ત્યાં પેસ્ટ કરી દઈએ। તો મિત્રો આપણે સિંગલ બીટમાર્ક ઉપર આપણે ઇફેક્ટ આપી દઈશું। તો મિત્રો ડબલ બીટમાર્ક ઉપર જવાનું ઇફેક્ટ આપવાની છે, તો મિત્રો બીટમાં ચેક ઇફેક્ટમાં આવતું રહેવાનું છે અને ત્યાં તમને જોવા મળશે આ 2 લેયર છે તેને આપણે કોપી કરી લેવાની છે। તો મિત્રો અહીંયા તમારે પ્રેસ કરી રાખવાનું છે અને કોપી કરી લેવાની છે। તો મિત્રો આ ચોરસમાં જતું રહેવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમને કોપીનો ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું, કોપી કરી લેવાની। ત્યારબાદ મિત્રો આપણું પ્રોજેક્ટમાં બહાર નીકળીને આપણે જે આ બીટમાર્કવાળો પ્રોજેક્ટ છે ત્યાં આવી જવાનું છે અને ત્યાં તમને ડબલ બીટમાર્ક જોવા મળશે, ત્યાં આવીને તમને આપણે ઇફેક્ટ એ પેસ્ટ કરીને તો મિત્રો આ ચોરસ દેખાય એમાં જતું રહેવાનું છે અને ત્યાં આવીને મિત્રો તમારે પેસ્ટનો ઓપ્શન જોવા મળે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો મિત્રો તમે પેસ્ટ કરશો એટલે કંઈક તમને આ રીતે ઇફેક્ટ આપણી જોવા મળી જશે। તો મિત્રો આપણે ડબલ બીટમાર્ક જોવા મળે છે ત્યાં આપણે આ ઇફેક્ટ આપવાની છે, તો આ ચોરસમાં જતું રહેવાનું છે અને ત્યાં આવીને મિત્રો તમને પેસ્ટ જોવા મળશે એટલે તમારે પેસ્ટ કરી દેવાની, એટલે મિત્રો આ રીતે આપણે ઇફેક્ટ આવી જશે। તો મિત્રો ચાલો આપણે બધી ઇફેક્ટ આપી દઈએ। તો મિત્રો આપણે બધી ઇફેક્ટ આપી દીધી છે અને મિત્રો હવે આપણો વિડીયો આ સ્ટેટસ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો એને સેવ કરવા માટે મિત્રો તમને આ ઉપર તીર જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને મિત્રો એક્સપોર્ટ કરી લેવાનું એટલે તમારો વિડીયો આ રીતે સેવ થઈ જશે। તો મિત્રો ચાલો હવે નેક્સ્ટ વિડીયો મળશું અને મિત્રો તમે કમેન્ટ કરવાનું ના ભૂલતા, તો કેવો વિડીયો લાગે તે જણાવજો। તો મિત્રો હવે આવા નવા નેક્સ્ટ વિડીયો મળશું। જય હિન્દ, જય માતાજી।